હેલો દોસ્તો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું હર્ષદ। તમે સ્વસ્થ હશો, મસ્ત હશો અને પોતપોતાની જિંદગીમાં ખુશ હશો। આજે આપણે આવ્યા છીએ વાડીએ। તો વાડીએ જંગલી જનાવરોનો ત્રાસ છે। હરણ છે, નીલગાય છે, ભૂંડ છે, એ મગફળીમાં આવી જાય છે। તો રાતે ઝૂંપડીમાં બેઠા હતા અને સાપ આવી ગયો હતો। તો સાપથી માણ બેસ્યા છે। મારી વાડી ગીરના જંગલોમાં આવેલી છે। તો જંગલમાંથી બધા જનાવરો આવી જાય છે, તો ધ્યાન રાખવા આવવું પડશે વાડીએ। તો રાત્રે આ ઝૂંપડીમાં બેઠા હતા અને સાપ આવી ગયો હતો। તો માણ બેસ્યા હતા। તો આ મારો ફૂલ વિડીયો જોજો। આ ઝૂંપડી છે, રાતે વાવ રહેવું પડે છે। રાત્રે બેઠા હતા ને સાપ આવી ગયો હતો। તો માણ બેસ્યા હતા। આ બધું ખડ છે, પહાડો છે, આ મગફળી છે વાવેલી। આ ખડ છે ના, એમાં જીવજંતુ હોય છે, સાપ ને બધા અંદર જ હોય છે। તો રાત્રે બહાર નીકળે છે, ઝૂંપડીમાં આવીએ થોડુંક અંજવાળું કરેલું હોય ને, મગફળીની બાજુ બધું જંગલ છે। જંગલમાંથી જ બધા જ જનાવરો અંદર આવી જાય છે। આખી રાત આ ઝૂંપડીમાં રહેવું પડે છે, જાગવું પડે છે। ન જાગી તો રાત્રે ભૂંડ આવી જાય છે। ભૂંડે ઘણું નુકસાન કરી દે। આ પહાડો જોવો છો, પહાડોની અંદર જ જનાવરો ના જ બેઠા હોય છે। આ ખાટલો છે, રાત્રે અહીં બેવું પડે છે। આ ધાર છે, ક્રેતાની મારા વ્લોગમાં નવા હો તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળી છે નેક્સ્ટ વ્લોગમાં।